વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશનના કામમાં અધિકારીઓ ખાસ ધ્યાન આપે ખૂબ જરૂરી બન્યું છે. જનતાનો ઉપયોગ માટે બનાવવામાં આવેલા મુસાફરખાનાનો ઉપયોગ જનતા જ નથી કરી શકતી. જ્યાં સંજાણના ઐતિહાસિક ગામમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની હાલત કફોડી બની છે. પ્લેટફોર્મ નંબર 1 પર બેસવા માટે મુસાફરખાના ઉપર બનાવેલા પતરામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. હમણાં 4 મહિના પહેલા નાખેલા આ પતરામાંથી પહેલા વરસાદમાં જ પાણી ટપકતા મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પતરાના સેટના કામમાં વેટ ઉતારતા પહેલા વરસાદમાં જ પાણી ટપકતા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જૂના અને કાણા પડી ગયેલા પતરા નાખતા પહેલા વરસાદમાં જ મુસાફરો હેરાન પરેશાન. હજુ તો વરસાદની સિઝન આવી પણ નથી અને હમણાંથી જ આ હાલત, તો ચોમાસામાં શું હાલત થશે તે વિચારવા જેવું છે. ટ્રેનની રાહ જોઈને બેસતા મુસાફરોને ગંદકીમાં બેસવું પડે છે અને પતરાથી બનાવેલા શેડમાં વેટ ઉતારતા ઉપરથી પાણી પડતા મુસાફરો ભીંજાતા હોય છે. તે મુસાફરો ભીંજાતા મુસાફરખાનાનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતે ધ્યાન દોરે અને મુસાફરોને પડતી મુશ્કેલીઓ દૂર કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. આ બાબતે મુસાફરોએ શું કહ્યું તે એકવાર જાણી લઈએ. ગામના સ્થાનિક ભુજિયાભાઈ આ બાબતે કડક પગલાં કહ્યું. જો આ પતરા સુધારવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. સુવિધામાં જીરો શું કહેશો? સંજાણના મુસાફરખાનામાં છેલ્લા 4 મહિનાથી ઉપરના પતરા એમ જ હતા, એક તરફના અડધા ભાગમાં. હવે જે લગાડી ગયા છે પતરાના પતરા એ બધા ડેમેજ છે, સેકન્ડ હેન્ડ. એમાંથી બધેથી પાણી પડતું છે અને આગળનો જે કોન્ટ્રાક્ટર હતો એ અધૂરું કામ મૂકીને જતો રહ્યો અને એક્સપાયર થઈ ગયો. હવે જે નવો કોન્ટ્રાક્ટર છે એને વારંવાર જાણ કરતા છતાં બી એ આ કામ પૂરું કરતો નથી. વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે. વરસાદ 2 દિવસથી પડે છે. વરસાદના વગર હમણાં થોડો વરસાદ પડે તો અંદર આખું ખરાબ થઈ ગયું. અંદર બેસવાળા મુસાફરખાનામાં જે બી બેસે એ ભીનાઈ ગયા. તો આવનાર સમયમાં વરસાદ આવશે મહિના 1.5 મહિના પછી, તો પછી શું થશે? એટલે તાત્કાલિક રાહે જે સિમેન્ટના પતરા હતા તે સિમેન્ટના પતરા નવા મુકાવીને એની કામગીરી ચાલુ કરાવે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.